તો જો અંછાભાઈ આમ જો નવા કપડાં કાઢ્યા હો પણ ફાઇનલી અમારા ગણતરીની મમ્મી છે. હું માસી શું પ્રોગ્રામ છે? સેન્ડવિચ. ઈ મરચા છે, કોબી, ટમેટા ને અમારા અંછાભાઈ આટલું નવો કેમેરો આમ જો બતાવી દો. હા જો અમારા છોકરા બધા બનાવે છે પણ આ બહુ આમ જો એમને પથ્થરની કારીગરી જો. કેમ છો બધાય? મજામાં? અમે આવી ગયા અંછાબા નવો લોગે. હું અંછાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? હું આજે તે આજે જો હવે આજનો દિવસ નવી શરૂઆત, તો આજે હવે જમવા જઈએ છીએ. હા અમે અત્યારે રોંઢો થઈ ગયો મારે નવા દિવસની નવી શરૂઆત. બપોર હોય તો જ નવા દિવસ ને. એટલે અત્યારે જવાનું છે અમારે હરી કરીને છે, હરીન કૃષ્ણા અમારે દોસ્તાર ભાઈ બેન છે હરી અને અને મમ્મી પપ્પા ને બધા આવ્યા છે તે અત્યારે એને ઘરે જમવાનું છે અત્યારે જો જમવા જઈએ છીએ. ત્યાં તો જો અંછાભાઈ આમ જો નવા કપડાં કાઢ્યા હો પણ ફાઇનલી શું લીધું હાથમાં? સોગાત લીધી છે. સોગાત લીધી છે. જમવા જાય ને તે દેવાની છે. હાલો. અને અમારે બીજા એક મહેમાન છે અહીંથી એને પિક કરતા જવાના નહીં એને લેતા જવાના છે. એટલે હાલો. જો ભેગા થઈ અમારે છે ને ઘરે આવવાનું તે આવી ગયા. જો અમારા ગણતરીની મમ્મી છે. કાંઈ નહીં. જો હંસાબા ઓળખાણ તો કરાવો બધાની. હા સંબંધી. હા 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 દોસ્તાર ને મમ્મી. હા અને પાછું એટલે એમાં એવું છે ઓળખાણ એમ નીકળી. મમ્મીએ છે ને આ લોકોને જમવાનું કર્યું હતું, આ લોકોને કર્યું હતું તે ખબર નહોતી. પછી ત્યાં ભેગા થઈ ગયા ખબર પડી આ તો અમે તમે અમારા ભાગીદાર ને જમવાનું કર્યું છે કે કૃષ્ણ એમ જ કહે છે કે મારી મમ્મી તો ઘણી વાર કે છે ને અમને યાદ કરીને રોવે કે પેલા હતા બધા હતા બધી બેન કે હારે વહી ગઈ કે યાદ આવે. હા હવે ધ્યાન રાખજો. હમણાં અમારે કુકર ફાટ્યું હતું એટલે ઇન્ડિયા અહીંયા નહીં. હા ધ્યાન રાખવું પડે આમાં. આમાં જો આદમી બધા એની વાત એ એના ડાયરે સેડા છે. તો હું એ તો થઈ ગયું. હું માસી શું પ્રોગ્રામ છે? સેન્ડવિચ. સેન્ડવિચમાં શું તૈયારી થઈ ગઈ છે? શું ખાવું છે? અમને તો અમારા છોકરાઓને ભાવતી વસ્તુ આ બધી. તમને મોટા ના લે તો હા તો વાંધો. કરો તૈયારી હાલો. અમારા ઘરધણી આવી ગયા છે. 125 હાય અમારા હરીભાઈ. કેમ છો? મજામાં? મજામાં. મમ્મી એમ જ ગયા સાંભળે મેં તમારા બેન નામ સેવ કર્યું ખબર? હરી કૃષ્ણા બ્રધર, કૃષ્ણા હરી સિસ્ટર એમ બેનું નામ સેવ કર્યું એકબીજા નામે. બાકી ભૂલાઈ જાય. એમ જ છે હરી કૃષ્ણ ને કૃષ્ણ ભાઈ બેન. અને જો અમારા અંછાબા આટલું નવો કેમેરો આમ જો બતાવી દો. હા હા અમાર કુમાર કેવું ઉતરે છે? બરાબર. નવા કેમેરા ટેસ્ટિંગ હાલે. જો મમ્મી તમારે હાટું નવો કેમેરો બધું તમારે હાટું જ આવે છે. અમારા અંછાબા બહુ હસવાય છે. આમાં તો ત્રિકોણ ના વધારે નવો કેમેરો ઉપર આમ જો આંટી એવું કીધું હું કીધું એને તમને હાસ્યા એટલે તમે હાસવો જ નહીં. તો હાસે જ એમ તો કહું. બરાબર જ છે બરાબર છે. આ પાછું લઈ લો અંચરાને કાઢો ફોટામાં 125 અને આ શું કર્યું છે? એ મરચા છે, કોબી, ટમેટા ને
અને ક્રિષ્ના છાશ હા છાસ ઓકે તો આમાં છોકરા બધા બનાવે છે અને વડીલો બધા બેઠા અને અમારા મમ્મી બધા અમારા બહાર બેઠા જો અમે જાય બેઠા છીએ હું એમ જ કહું છોકરા બધા બનાવે છે ને વડીલો મારા બહાર બેઠા ને તને કીધું અમે બનાવી જાવ કે છે જો અમારા આજે તમાર બનાવેલું અમે ખાઈએ ને તને બનાવો ને થઈ ગયું હવે આદમીને બેહાડતી બધા પેલા મહારાજ ને ધીરવું છે ભોગ આ જર્સી સિટી કહેવાય હા હા જર્સી સિટી જર્સી સિટી આ જર્સી સિટી જર્સી સિટીમાં આવ્યા છીએ જો ઓલું છે ઈ શું છે ઈ જંજ બોલો યાદ કરો શીખવાડો તો. બોલે જંજ નહીં જજ લે તો ચર્ચ 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 મેં મમ્મીને એમ શીખવાડ્યું મેં કીધું આપણે કેમ મંદિર હોય આ ખ્રિસ્તી લોકોનું મંદિર છે આપણે કેમ મુસ્લિમ લોકોની દરગાહ ને ઇંગ્લિશ કહેવાય મોસ્ક હું મોસ ચર્ચ તમે જજ બોલ્યા પેલા એટલે તો અહીં બસો આવી જાય કરે અહીં ખૂણે જ ઉતારે મંદિર છે હો હા એના લોકોનું મંદિર આખું ગુજરાતમાં મંદિર ચાલો એવું ન કે ચર્ચ જ કહેવાય પણ આ બહુ આમ જો એમને પથ્થરની કારીગીરી જો એટલે આ હશે 150 હા 100-150 વર્ષ જૂનું હોય છે એમ છે કેટલું સરસ બનાવ્યું અને જો સુરત દાદા હાથમાં છે પણ બફારો છે આજ આજે ગરમી છે ગરમી છે કેટલા 8 વાગે 7:45 જેવું થયું છે કેટલા વાગ્યા 7:45 છે 7:30 વાગ્યા તો જો કેટલો અંજવાળ. દિવસ છે હજી. પણ હવે તો અમુકનો દિવસ નાનો થવા માંડ્યો હવે તો ઓછો થાવ ને અમારા હરિન કૃષ્ણ ઘરમાં ઊંધો હાલે છે પેલા વડીલો જમે અને પછી એવો છોકરા જમશે મમ્મી લઈ લો ને બે પતી ગઈ બધા છે મમ્મી ઠંડી થઈ ગઈ શું કહું મમ્મી મેં હરિન ઘરમાં ઊંધું હાલે છે પેલા વડીલો બધા જમવા બે પછી છોકરા બે છે એમાં છોકરા બનાવે એટલે જો હા ગરમ તો ગરમ છે ખાઈ લો કર તાણ કરજે ઓકે ઓકે હાલો. જો જમીન બધા નવરા મજા આવી કૃષ્ણાબેન થેન્ક યુ બધા આયા એટલા માટે ચલો બાય ચલો બાય બાય તમે આપું કઈ ભવ્ય રેડી છે જો પહોંચી ગયા ઘરે નહીં ઘરે ખાવાનું ન બનાવે તો શાંતિ હોય હવે કાલના ટિફિનની તૈયારી નહીં બધું રોજ નો મજા આવે ને રોજ બહાર ખાવું મજા જ ન આવે ને આ તો ઘર યાદ આવે છે પણ એમ વાત એટલે હું તો દહીં મેળવવાની કાલ કાલ દહીં મેળવીને અને જો કેટલા વાગી ગયા 11 થઈ ગયા છે કાંઈ ને જો અમારા રંસાબેન મજા આવી ગઈ બધાને મળીને બેનપણીઓને બહુ મજા આવ્યો આનંદ આવ્યો આનંદ આવ્યો કાંઈ નહીં તમારો દિવસ કેવો રહ્યો અમને કહેજો કોમેન્ટમાં હાલો આવજો